કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 5મો કર્મચારી વ્યવસ્થા વિશે વાંચીશું. આપણે કર્મચારી વ્યવસ્થા શબ્દથી તો પહેલાથી જ સમજાયેલા છીએ. ચેપ્ટર નંબર 1માં 2માં ઘણી જગ્યાએ કર્મચારી વ્યવસ્થા શબ્દનો ઉલ્લેખ છે અને એમાં તમને અર્થ પણ સમજાવ્યો છે કે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો સૌથી પહેલા સિમ્પલ ભાષામાં કર્મચારી વ્યવસ્થા શું છે એના વિશે આપણે સમજીએ. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો એક સિમ્પલ ભાષામાં કહીએ છીએ કે કર્મચારી વ્યવસ્થા એટલે એક એવી પ્રક્રિયા જેમાં કર્મચારીને મેળવવા, કેળવવા અને જાળવવાનું કામ થાય છે. મેં 3 શબ્દોનો ઉપયોગ કર્યો: મેળવવા, કેળવવા અને જાળવવા. એટલે આપણે ફક્ત કર્મચારી ગણને નોકરીએ રાખીએ, એમને આપણે આપણા એકમમાં કામ આપીએ એટલું જ નહીં, પણ એ કર્મચારીના પ્રશ્નનો ઉકેલ પણ લાવીએ, એમને જાળવી રાખીએ, એમને સંતુષ્ટ કર્મચારી ગણ ઊભું કરીએ. એ જવાબદારી કર્મચારી ગણની નહીં પણ એક એકમની છે. એક એકમને એવું વર્તવું છે કે જે કર્મચારી છે જે એ આપણા એકમમાં સરસ રીતે કામ કરે અને એક સંતુષ્ટ કર્મચારી ગણ ઊભો થાય. કારણ કે સંતુષ્ટ કર્મચારી ગણ એ ધંધાની એક મિલકત છે. એમના પાછળ કરેલ ખર્ચ એક ખર્ચ નહીં પણ એક રોકાણ છે એવું આપણે કહી શકીએ છીએ અને એવું હોય જ છે. ઓકે, તો કર્મચારીની વ્યવસ્થામાં કર્મચારીઓના લાગતા જુદા જુદા કાર્યો થાય છે, જેમ કે કર્મચારીની ભરતી, બદલી, પસંદગી, બરાબર, એમના પછી એમને ટ્રેનિંગ આપવી, એમના પછી એમના રિટાયરમેન્ટ પછીની સેવાઓ આપવી. એટલે કર્મચારી ગણને લાગતા બધા પ્રકારના જે કાર્યો હોય છે એ કર્મચારી વ્યવસ્થામાં સમાઈ જાય છે. અને કર્મચારીને લાગતા બધા કાર્યો જે છે એના માટે ધંધાના એકમમાં એક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આપણે કહીએ હવે તો આજના મોડર્ન જમાનામાં એક ડિપાર્ટમેન્ટ ગોઠવવામાં આવે છે, અલગથી ડિપાર્ટમેન્ટ જે કર્મચારી માટે કામ કરતું હોય છે. તમે સાંભળ્યું હશે HRD એટલે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. એવો ડિપાર્ટમેન્ટ જે કર્મચારી ગણ માટે, કર્મચારીના પ્રશ્નના ઉકેલ માટે અને કર્મચારીના આગળ ભવિષ્ય માટે કામ કરતું હોય છે. એક સંતુષ્ટ કર્મચારી ગણ ઊભું કરવું એ ધંધાની એક નૈતિક જવાબદારી છે. એટલા માટે આજના જમાનામાં કર્મચારી માટે, કર્મચારીના પ્રશ્નો સાંભળવા માટે, કર્મચારીને પ્રોપર સમજાવવા માટે HRD એટલે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ પણ એક અલગથી એની પણ જોગવાઈ કરવામાં આવે છે. કારણ કે કર્મચારી છે તો એકમ છે, કર્મચારી નથી તો એકમનું કોઈ અસ્તિત્વ નથી, એ બધા જાણે છે. એટલે કર્મચારી જે છે એ ધંધાના એકમનું એક ભાગ જ છે, એક ભાગ છે કર્મચારી ગણ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. હવે પણ સૌથી પહેલા આપણે એનું વ્યાખ્યા અને પછી એની લાક્ષણતાઓ વિશે ચર્ચા કરીશું. કર્મચારી વ્યવસ્થાની શું લાક્ષણતાઓ છે? સૌથી પહેલા કર્મચારી વ્યવસ્થાનું અર્થ વાંચીએ તો બે અર્થ તમને હું કહીશ. પહેલો અર્થ, કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓને મેળવવા, જાળવવા અને કેળવવાની પ્રક્રિયા. અને બીજો છે કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોને સમાવેશ કરતી પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા. જો બધું આવી ગયું, ભરતી, પસંદગી, બદલી, બરાબર બેટા, અને એના પછી એમને દોરવણી આપવાની એવું પણ કહી શકીએ છીએ, અને એની નિવૃત્તિ પછીની સેવાઓ, આ બધી જે કાર્યો એક વ્યવસ્થામાં સમાઈ જાય છે એને આપણે કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાંચીશું લાક્ષણતા. સૌથી પહેલી લાક્ષણતા છે કર્મચારી વ્યવસ્થા એ એક અગત્યનું કાર્ય છે કે જેમ સંચાલકીય કાર્યો બીજા હોય છે, આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, સંકલન છે, એ અંકુશ છે, એ બધા કાર્યોની જેમ કર્મચારી વ્યવસ્થા પણ
એક અગત્યનું કાર્ય છે, કારણ કે એના વગર પણ સંચાલકીય કાર્ય પૂર્ણ થઈ શકે એવા નથી હોતા. તો એક બીજા સંચાલકીય કાર્યની જેમ કર્મચારી વ્યવસ્થા પણ એક અગત્યનું કાર્ય છે. કાયમી પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા એક કાયમી પ્રક્રિયા છે, કારણ કે મેં તમને કીધું કર્મચારી ગણ વગર એકમનું અસ્તિત્વ નથી. જ્યાં સુધી એકમ રહેવાનું છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા પણ રહેવાની જ છે. એટલે આ કોઈ અમુક વર્ષોનું કામ નથી, પણ આ એક કાયમી પ્રક્રિયા છે કે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ હોય છે. એના પછી માનવ સંબંધ સાથે નિસ્બત છે. કર્મચારી વ્યવસ્થા માનવ સંબંધ સાથે નિસ્બત ધરાવે છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે બેટા? મિત્રો સમજાયું. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ છે આપણા કર્મચારીઓ માટેનું કાર્ય કરવું. પછી એની બઢતીનું કાર્ય, એની બદલીનું કાર્ય, એની નિવૃત્તિ પછીના કાર્ય, એને મેળવવાનું કાર્ય, એને કેળવવાનું કાર્ય, એમને જાળવવાનું કાર્ય. આ બધું કામ કોના માટે થાય છે? કર્મચારી ગણ માટે થાય છે. એટલે આપણે સિમ્પલ કહી શકીએ છીએ ને કે માનવ જોડે સંબંધિત કાર્ય છે, માનવ સંબંધો સાથે નિસ્બત થતું કાર્ય છે. તમે જુઓ, કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યોગ્ય કર્મચારીઓ મેળવી તેના એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. સારી રીતે કર્મચારી ગણ મેળવવાનો છે અને એમનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. તમને ખબર છે ઉત્પાદનના સાધનો તમે વાંચ્યા હશે 11મા ધોરણમાં. ઉત્પાદનના સાધનો શું હોય? જમીન, મૂડી, બરાબર. એના પછી કર્મચારી આપણે કહીએ, બરાબર, મજૂર કહીએ છીએ. તો જમીન અને મૂડી એ જીવંત સાધન નથી, પણ કર્મચારી જે છે એ ઉત્પાદનનું એક જીવંત સાધન છે. કારણ કે કેમ કહેવાય? કારણ કે કર્મચારી ગણને પોતાની લાગણી હોય છે, પોતાનું સન્માન હોય છે, પોતાનું સ્વમાન હોય છે. એવી બધી લાગણીઓ એક માનવમાં હોય છે જે કર્મચારીઓમાં હોય છે. એટલે આપણે કહીએ એક ઉત્પાદનનું એક જીવંત સાધન છે કર્મચારી ગણ. એટલા માટે એમનાથી માનવતાભર્યું વર્તન કરવું એ જ અપેક્ષિત છે. અને જો કર્મચારી ગણ સંતોષ રહેશે તો આપણું એકમમાં ઘણા બધા ભવિષ્યમાં ફાયદાઓ થઈ શકે એવા છે. પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. કર્મચારી વ્યવસ્થાથી પ્રવૃત્તિઓ ગતિશીલ બને. કારણ કે તમે જુઓ, ઉત્પાદન માટે યંત્ર લાવો છો, ઉત્પાદન માટે તમે માલ સામાન લાવો છો, પણ જ્યાં સુધી કર્મચારી ના હોય તો શું એમાંથી ઉત્પાદન થવાનું છે? એ કાચા માલને તમે તૈયાર માલને ફેરવી શકશો નહીં, કારણ કે યંત્ર ચલાવવા માટે પણ તો કર્મચારી જોઈએ. એટલે એકમને ચલાવવા માટે, એકમની કોઈ પણ પ્રક્રિયા કરવા માટે કર્મચારી ગણનું હોવું બિલકુલ જરૂરી છે. એટલે કહીએ છીએ કે એકમને ગતિશીલ રાખવાનું કાર્ય કોનું છે? કર્મચારીનું છે. એટલે કર્મચારી વ્યવસ્થા એ એકમની પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. અન્ય કાર્યો સાથે સંબંધ. ફરી અન્ય કાર્ય, જેમ આપણે આગળ વાંચ્યું કે મહત્વનું કાર્ય છે અને અન્ય કાર્યો જોડે સંબંધ છે. અન્ય કાર્યો કયા? ફરીથી કહી દઉં. આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, અંકુશ. આ બધા કાર્યો કરવામાં કોનો સમાવેશ થાય છે? કર્મચારીનો. એટલે કર્મચારી વ્યવસ્થા છે એ બીજા કાર્યોથી પણ સંબંધ ધરાવતું કાર્ય છે. અને જેમ મેં તમને કીધું કે જો કર્મચારી ના હોય તો સંચાલકના અન્ય કાર્યો સચોટ નથી બનવાના. એના પછી વિસ્તૃત પ્રવૃત્તિ. વિસ્તૃત પ્રવૃત્તિ છે, કારણ કે પહેલાના જમાનામાં હતું કે કર્મચારી વ્યવસ્થા એટલે સારું કર્મચારી લાવવું, એની વ્યવસ્થા એટલે કર્મચારી વ્યવસ્થા. પણ આજના જમાનામાં તમને ખબર છે કર્મચારી વ્યવસ્થામાં ફક્ત કર્મચારીને મેળવવાનું કામ નહીં, એમને જાળવવાનું પણ કાર્ય થાય છે. એ ટકીને કામ કરે, એ ટકીને બેસે. કારણ કે જૂનું કર્મચારી ધંધાની મિલકત છે. જૂના કર્મચારી પાછળનો ખર્ચો એ ધંધા માટે રોકાણ છે. એટલે કર્મચારી વ્યવસ્થાનો સ્કોપ આપણે કહીએ એ બહુ મોટું થઈ ગયું છે. એટલે એ એક વિસ્તૃત પ્રવૃત્તિ છે જેમાં કર્મચારીને મેળવવા સાથે એમને કેળવવા અને જાળવવાની પણ પ્રવૃત્તિ થાય છે. અને મૂડી ખર્ચ, જે વારંવાર શબ્દનો હું ઉપયોગ કરું છું, મૂડી ખર્ચ કોને કહેવાય? રોકાણ કરેલ ખર્ચને મૂડી ખર્ચ કહેવાય છે. તો મેં તમને કીધું કે કર્મચારી પાછળ કરેલો ખર્ચ એ ધંધાનો ખર્ચ નહીં, પણ એ એક રોકાણ છે, એક મૂડી ખર્ચ છે. કારણ કે ભવિષ્યમાં આપણે ઉત્પાદન વધારવા માટે અને
આગળ વધવા માટે કર્મચારીનો સપોર્ટ જ બિલકુલ જરૂરી છે. તો એના પાછળ કરેલ ખર્ચને ખર્ચ ન કહીને પણ રોકાણની દ્રષ્ટિએ રોકાણ માનવામાં આવે છે. તો બેટા આ બધા મુદ્દાથી જ આપણે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ સમજી. જેમ કે અગત્યનું કાર્ય, કર્મચારી વ્યવસ્થા એક અગત્યનું કાર્ય છે, એક કાયમી પ્રક્રિયા છે, માનવ સંબંધ સાથે નિસ્બત છે, બધી પ્રવૃત્તિનો ગતિશીલ રાખે છે, અન્ય કાર્યો જોડે સંબંધ છે, વિસ્તૃત પ્રવૃત્તિ છે અને મૂડી ખર્ચ છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થા વિશે તમે એની લાક્ષણતા વિશે તમે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કર્મચારી વ્યવસ્થાના મહત્વ વિશે ચર્ચા કરીશું. કર્મચારી વ્યવસ્થાનું શું મહત્વ છે આપણા એકમમાં. તો તમને ખબર છે કે જેમ કર્મચારી વ્યવસ્થાને એક શરીરની આત્મા જોડે સરખાવવામાં આવે છે. એકમ એટલે આપણું શરીર. પણ આપણા શરીરમાં આત્મા ન હોય તો એ શરીર કઈ કામનું છે? એને શરીર કહેવાય? પહેલા તો આત્મા ન હોય તો તમે સમજો. તો શું એકમમાં કર્મચારી ન હોય તો એને એકમ કહેવાય? ન કહેવાય. તો બહુ સિમ્પલ રીતે તમે સમજ્યા બેટા કે કર્મચારી જેમ આપણું એકમ હોય, આપણું શરીર છે, એમાં આત્મા જરૂરી છે, એમ એક એકમમાં કર્મચારી ગણ જરૂરી છે. ફક્ત આટલી વ્યાખ્યાથી, આટલા સમજણથી તમને ખબર પડી ગયું છે કે આત્મા જોડે મેં કર્મચારીને સરખાવ્યા છે. તો બેટા એ કેટલું મહત્વનું કાર્ય છે. આપણે કઈ જો લખેલું છે ચોપડીમાં, કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરનું હાડ પિંજર છે. બરાબર ને બેટા? આપણા શરીરમાં આત્મા ન હોય તો એને શું કહેવાય? શરીર કહેવાય? એને હાડ પિંજર કહેવાય. એવી રીતે કર્મચારી વ્યવસ્થા ન હોય તો એકમ પણ હાડ પિંજર જ કહેવાય. જળ યંત્રોની માવજાત ઉત્પાદનમાં વધારો કરી શકે છે. જળ યંત્રો, યંત્રોને જળ કહીએ છીએ. આપણે આગળ વાંચ્યું કે કર્મચારી ગણ એક જીવંત સાધન છે. બાકી જે મૂડી છે, બાકી જે યંત્ર છે એ જળ સાધન છે. એમાં એ જાતે કામ ન કરે, એમને કામ કરાવવા માટે કર્મચારી ગણ જોઈએ. તો જળ યંત્રોમાંથી ઉત્પાદન કરી એકમનો વધારો કરવાનું કાર્ય કર્મચારી વ્યવસ્થા કરે છે. અને જેમ કીધું કે ધંધાકીય એકમનું ઉત્પાદનનું એક જીવંત સાધન છે. તો આ 3-4 મુદ્દાથી જેમ મેં કીધું કે આત્મા વગરનું હાડપિંજર, એકમનું એક જીવંત સાધન કર્મચારી છે, કર્મચારી વ્યવસ્થા છે, અને જળ યંત્રો દ્વારા પણ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. કોણ? કર્મચારી. એટલે કર્મચારી વ્યવસ્થા કેટલું અગત્યનું કાર્ય છે એ તમે સમજ્યા. હવે એના અમુક મુદ્દા વાંચીએ તો સૌથી પહેલો મુદ્દો છે ચાલક બળ. શું ચાલક બળ? એટલે કે ધંધાકીય એકમની જે પણ પ્રવૃત્તિ છે એ સિદ્ધ કોણ કરે? કર્મચારી કરે. ધંધાકીય પ્રવૃત્તિને ગતિશીલ કોણ બનાવે છે? કર્મચારી ગણ બનાવે છે. એટલે એકમને ચલાવવા માટે કોણ જોઈએ? કર્મચારી જોઈએ. એટલે કર્મચારી એ એક ચાલક બળ છે. એના પછી પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે છે, જેમાં આપણે ડિસ્કસ કર્યું. સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી, ફરીથી આ મુદ્દો, સંચાલનના અન્ય કાર્યો કયા? વ્યવસ્થા તંત્ર, આયોજન, સંકલન, દોરવણી. આ બધો કાર્ય જે છે કરવા માટે કર્મચારી વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. કારણ કે આ બધા કાર્ય કરવા માટે એક પ્રોપરલી કર્મચારી વ્યવસ્થાનો ગણ હોવો જરૂરી છે. કારણ કે એ જ કર્મચારી ગણ જે છે એ આ કાર્યોને પૂરે પાર પાડશે. એટલે અન્ય સંચાલકના જે કાર્ય છે એ કરવા હોય તો કર્મચારી વ્યવસ્થાનો હોવું જરૂરી છે. એકમના હાથ અને પગ. આયોજન જે છે ને એ માનવ શરીરનું મગજ છે. સિમ્પલ શરીર જોડે સરખાવું છું. આયોજન માનવ શરીરનો મગજ છે. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ અને પગ છે. હાથ અને પગ જેના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. હાથ પગ ના, ભલે આત્મા હોય, હાથ પગ ના હોય તો પણ શક્ય નથી કંઈ પણ કાર્ય કરવું. કાર્ય કરવા માટે હાથ પગ હોવા જોઈએ. તો કર્મચારી એકમમાં પણ કામ કરવા માટે કોણ જોઈએ? કર્મચારી જોઈએ. એટલે કર્મચારી કોણ કહેવાય? એકમના હાથ અને પગ જ કહેવાય. કર્મચારીઓમાં સંતોષ.
કર્મચારીઓમાં સંતોષ, કર્મચારીની ફરિયાદો મુશ્કેલીઓ સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. જે પણ કર્મચારીના પ્રશ્નો હશે, તમે વિચારો, જે પણ પ્રશ્નો હશે, પ્રશ્ન કોને સામે રજૂઆત કરશે? કર્મચારી એ રજૂઆત કરે છે પોતાના હેડ, પોતાના સુપરવાઇઝર સામે રજૂઆત કરે છે. તો સુપરવાઇઝર શું છે? કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ છે. એકમમાં જો આ સુપરવિઝનનું કાર્ય ના હોય, આ નિષ્ણાતોનું કાર્ય ના હોય, બરાબર, તો કર્મચારી પોતાના કોઈ પણ પ્રોબ્લેમ જે છે એ સામે રાખી શકતો નથી, જેથી ભવિષ્યનો અસંતોષી કર્મચારી ઊભું થવાની શક્યતા છે. તો એવું ન થાય, કારણ કે અસંતોષી કર્મચારી એ એકમને બરબાદ કરી શકીએ છીએ, એવું કહી શકીએ છીએ આપણે. તો કર્મચારી વ્યવસ્થા છે તો એ કર્મચારી ગણની મુશ્કેલીઓ, એમના પ્રશ્નોનો ઉકેલ આવે છે, એકમના કાર્યનું યોગ્ય આયોજન કરે અને તે કાર્યો યોગ્ય વહેંચણીના કારણે કર્મચારીમાં સંતોષની લાગણી ઊભી થાય છે, એમના પ્રશ્નો સોલ્વ થાય. કર્મચારી વ્યવસ્થા દ્વારા કર્મચારીના પ્રશ્નો સોલ્વ થાય છે. એટલા માટે કર્મચારી એક સંતોષની ભાવના ઉદ્ભવે છે. સંબંધોમાં સંવાદિતતા, યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. સંબંધોમાં સંવાદિતતા એટલે સંતોષકારક સંબંધો. એક સારો કર્મચારી ગણ, એક સંતોષકારી કર્મચારી ગણ એકમમાં એક હકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે, જે એક માટે નહીં પણ બધા માટે જરૂરી છે. ચાહે પછી એક કર્મચારી ગણ હોય કે ચાહે એ એકમનો માલિક ગણ હોય. એક સારું વાતાવરણ, એક હકારાત્મક વાતાવરણ ઊભું કરવું, જેનાથી આપણો એકમ લાંબા ગાળા સુધી ટકી શકે છે. તો કર્મચારી વ્યવસ્થાથી એક સંતોષકારક કર્મચારી ગણ ઊભું થાય છે, જેના કારણે એક હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે અને સંબંધોમાં એક સંવાદિતતા, પોઝિટિવિટી અચીવ થાય છે. માલિક અને કર્મચારી વચ્ચે સારા સંબંધો ગોઠવાઈ શકાય છે. એના પછી એકમની પ્રતિષ્ઠામાં વધારો, સંતોષકારક કર્મચારી. સંતોષકારક અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમની એક સંપત્તિ છે. મેં તમને કીધું કર્મચારી એ ધંધાની એક મિલકત છે, તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠા પણ વધે છે. એક સારો કર્મચારી ગણ ઊભો થવાથી, એક સંતોષકારક કર્મચારી ગણ ઊભો થવાથી એકમનું આપણે કહીએ એક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અને સતત ચાલતી પ્રક્રિયા, જ્યાં સુધી એકમ ચાલવાનું છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા ચાલવાની છે. કર્મચારી વ્યવસ્થા ક્યાંય પણ અટકશે નહીં. ક્યારે અટકશે? એકમ જ્યારે બંધ થાય ત્યારે કર્મચારી વ્યવસ્થા અટકે. એટલે જ્યાં સુધી એકમ છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા રહેવાની છે. એટલે આ એક કાયમી પ્રક્રિયા, એક સતત ચાલતી પ્રક્રિયા છે, કારણ કે આપણને સંતોષકારક કર્મચારી ગોઠવવાનું જ છે, રાખવાનું જ છે, જાળવવાનું છે. એટલા માટે સંતોષકારક કર્મચારી માટે આપણને કર્મચારીઓને કેળવવાનું કામ તો કરવું જ પડે. તો કર્મચારી વ્યવસ્થા એ હંમેશા સર્વાધ્યેય, જ્યાં સુધી એકમ ચાલે ત્યાં સુધી ચાલતી એક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એમની લાક્ષણતાઓ અને એના મહત્વ વિશે ચર્ચા કરી. હું સમજું તમે સમજાઈ ગયું હશે. હવે તમે પ્રોપરલી વાંચો અને મુદ્દા મોડેલનો પ્રયત્ન કરશો તો બધું ખ્યાલ આવી જશે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.